નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારું આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। આજે આપણે વાત કરવાના છીએ રાજ્ય સરકારના આ વિભાગના કર્મચારીઓ કે જેઓ ઘણા દાયકાઓથી સરકાર સામે પોતાના ભથ્થામાં વધારો કરવાની લઈને લડત લડી રહ્યા છે। તો મિત્રો, આજે આપણે જાણીએ કે રાજ્ય સરકાર દ્વારા મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારના આ વિભાગના હજારો કર્મચારીઓ જે છે તે મિત્રો મહત્વની ભેટ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે અને રાજ્ય સરકાર દ્વારા આ વિભાગના હજારો કર્મચારીઓને મહત્વની ભેટ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે। તો મિત્રો, આ કર્મચારીઓના ભથ્થામાં બમણો વધારો કરવાની જાહેરાત કરી છે। તો વિગતવાર જાણીશું કે મંત્રીએ શું કહ્યું। મિત્રો, કયા વિભાગના કર્મચારીઓના ભથ્થામાં વધારો કર્યો છે અને કઈ રાજ્ય સરકાર દ્વારા આ વધારો જાહેર કરવામાં આવ્યો છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરશું। તો તમે વિડીયોના છેલ્લે સુધી જરૂરથી બન્યા રહેજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। મિત્રો, રાજ્ય સરકારે આ કર્મચારીઓના ભથ્થામાં કર્યો બમણો વધારો। તો એમાં મંત્રીએ શું કહ્યું તો જાણીએ। પહેલાં કે ઉર્જા મંત્રી એમપીની સૂચના પર ટ્રાન્સફર કાર્યરત કોન્ટ્રાક્ટ કામદારો હોટલાઇન જાણવાની તાલીમ પણ આપવામાં આવે છે। તેમને હોટલાઇન ભથ્થું પણ આપવામાં આવે છે। અગાઉ જે ફક્ત નિયમિત કર્મચારીઓને જ લાગુ પડતું હતું, હવે વાત કરીએ મધ્યપ્રદેશ રાજ્ય સરકારની, તો મધ્યપ્રદેશ સરકાર સમાન અંતરે તેના કર્મચારીઓને પગાર અને ભથ્થામાં વધારો કરતી રહે છે। સરકાર માટે બધા કર્મચારીઓ સમાન હોય છતાં પણ કેટલાક કર્મચારીઓ એવા હોય છે કે જે જોખમી કામોમાં પણ સામેલ હોય છે, એટલે કે સરકારે વીજળી કંપનીના આવા કર્મચારીઓને મોટી ભેટ આપી છે। સરકારે હોટલાઇન જાળવણી કરતા કર્મચારીઓના ભથ્થામાં બમણો વધારો જાહેર કર્યો છે। મધ્યપ્રદેશ પાવર ટ્રાન્સલેટર કંપની એટલે કે એમપી ટ્રાન્સફરોમાં હોટલાઇન જાળવણીનું કામ કરતા કર્મચારીઓને હવે બમણું ભથ્થું મળશે। આ સૂચનાઓ ઉર્જા મંત્રી પ્રદ્યુમનસિંહ એ આપી છે અને એના આદેશ અનુસાર હોટલાઇન પદ્ધતિ દ્વારા વધારાની હાઈ ટેન્શન લાઇન અને સબસ્ટેશનનું જાણવાનું કાર્ય અને સંચાલન કરતા કામદારોનું ભથ્થું બમણું કરવાની વાત જાહેર કરવામાં આવી છે। આ ઉપરાંત દરેક ઓપરેશન માટે કરવામાં આવતું ભથ્થું પણ હવે બમણું કરવામાં આવ્યું છે। ત્યારબાદ મંત્રીશ્રીએ કહ્યું હતું કે આ કામ ખૂબ જ જોખમી છે। હવે આ આદેશ હેઠળ ભથ્થું બમણું કરવામાં આવશે। જે 6 થી 40 રૂપિયા વચ્ચે ઉપલબ્ધ હતું, પરંતુ હવે તે પ્રતિ નોકરી કાર્ય દીઠ 12 થી 80 રૂપિયાની વચ્ચે ઉપલબ્ધ કરાશે। હોટલાઇન પદ્ધતિ દ્વારા બંધ કર્યા વિના વધારાની હાઈ ટેન્શન લાઇનના જણાવી કાર્ય માટે કર્મચારીની સંમતિ જરૂરી છે, એવું સાંસદે કહ્યું છે। ટ્રાન્સકો દ્વારા સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી બેંગ્લોર પાસેથી તાલીમ મેળવ્યા પછી જ સરકારીઓ કર્મચારીઓ નોકરી માટે લાયક ઠરે છે, પરંતુ આ બધું કર્મચારીઓને આપવામાં આવે છે કારણ કે નોકરી હોટલાઇન કામગીરી અત્યંત જોખમી છે। ઉર્જા મંત્રીએ આદેશ જારી કર્યો છે। તો ઉર્જા મંત્રીની પહેલ પર વર્ષ 2013 પછી એમપી ટ્રાન્સકોના કર્મચારીઓને હોટલાઇન જાણવાની વધુ જણાવવામાં આવે છે અને મધ્યપ્રદેશ પાવર ટ્રાન્સમિશન કંપનીએ પણ આ સંદર્ભમાં આદેશો જાહેર કર્યા છે। અને આમ રાજ્ય સરકાર દ્વારા વીજળી વિભાગમાં કામ કરતા એટલે કે મિત્રો ઇલેક્ટ્રિક જીબીમાં કામ કરતા કર્મચારીઓ જે હોટલાઇનમાં કામ કરે છે તેઓ કર્મચારીઓના ભથ્થામાં ડબલ વધારો કરી અને કર્મચારીઓને જે ઘણા લાંબા સમયથી માંગ કરતા હતા તે પૂરી કરવામાં આવી છે। આવી જ નવી માહિતી સાથે આપણે ફરી મળીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।